તો હેલો ફ્રેન્ડ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય દ્વારકાધીશ. સાથે આજે આપણે નવી સવાર, નવા વિચારો, નવી દિવસની શરૂઆત કરીશું એક સરસ મજાની કામની સાથે કે જે આપણી મહિલાઓ માટે ખૂબ જ જરૂરી હોય છે, કે જે આપણે સાબુદાણાનો ગાંઠિયો, સાબુદાણાને વેફર, બટેકાની વેફર કરતા હોઈએ છીએ. તો આજે આપણે કરવાની છે સાબુદાણાની ગાંઠિયાની વેફર. બની જવાય એમ કયો ને. કઈ રીતે કરીશું કે એકદમ સોફ્ટ સાબુદાણાનો ગાંઠિયો થાય, એના માટે આપણે શું કરીશું તો એના માટે તમને હું બતાવી દઉં. મમ્મીએ ઓલાને જેમ ચાલુ કર્યું. કોના છે? હવે નામ નથી આવડતું. એનું ઓલું ઠેક સંસ્કૃતિ દર્શન. બોલતા હોય ને એવી રીતના મમ્મીએ ચાલુ કર્યું. હા, ગાંઠિયામાં બહુ મોટો મોટો પડે છે, મસ્ત. મોટો ભલે ને પડે પણ સૂકા હે ને. હા, પણ એમ જ કહું, સરસ પડે. વાહે જોજો ને, ઓલા ખેતરમાં અડી જતી. ઓલા ખેતરમાં ને બેસી જાવ ને તો તમારું બધું હા, બગડી રહેશે. સારું કરવું ભારે પડશે. તો મમ્મી, આજનો સુવિચાર સુબે 8:30 વાગી ગયા છે અને 8:30 વાગ્યામાં તડકો જોઈ શકો છો. આટલી ઉતાવળ રાખીને તો 8:30 વાગે તડકો આવી ગયો. 4 વાગ્યાનું મિશન ચાલુ કર્યું હતું, 8:30 અગાસી ઉપર આવ્યા છીએ. પણ સારું તો છે, આપણે અગાસીમાં તો પતાઈ પતાવી દઈશું. તો આજનો સુવિચાર છે કે જેવી રીતે સૂર્યપ્રકાશ છે આખા જગતને અજવાળે છે, એમ આપણા જીવનની અંદર જે વિચાર, સમજણ અને જે આવડત છે એનો જે પ્રકાશ છે એ આપણા જીવનને ખૂબ જ અજવાળે છે. સરસ. અને મમ્મી પીયું જોઈ આવી, એ હું તો જ છે પણ બે પગ બેડની બાર લબડે છે અને શરીર બેડમાં. છોકરા રોવે ને તો આપણને ભણકારા વાગે કે આપણું છોકરું રોવે છે. તો હવે આપણે આ મમ્મી છે રેસીપી આપશે ગાંઠિયાની. ગયા વર્ષે જો કે અમે ફૂલ રેસીપી વ્લોગમાં બતાવી હતી, પણ આ વર્ષે મમ્મી થોડું કહીને બતાવે. બાકી ફૂલ રેસીપી લાઈવ જોવી હોય ને તો અમારે ગયા વર્ષનો વ્લોગ જોવો પડે. કેમ મમ્મી? તો અત્યારે અમે દર વર્ષે એ જોવું મમ્મી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સાબુદાણા બાફીને જ કર્યા છે. પણ આ વખતે અમે તપેલામાં કર્યા. એમ? હા, ઢોકળિયામાં જે બાફા હતા ને એમ. ઓકે, તપેલામાં બધા બાફી. હા, તો પેલા આમાં તો કહી દો મને થોડું. તો આપણે છે ને જ્યારે સાબુદાણા સાંજે પલાળ્યો હોય એને જ્યારે ચૂલે ચડાવીએ ને ત્યારે થોડું થોડું પાણી નાખતું જવાનું, હલાવતું જવાનું, પાણી નાખતું જવાનું, હલાવતું જવાનું. ગેસ બંધ નહીં કરવાનો. બટેકા નહીં નાખી દેવાના હારવાર. બટેકા તો છેલ્લે એકદમ સાબુદાણો કાચ જેવો થઈ જાય ને પછી જેમ પાણી નાખશું એમ જેમ બફાતું જશે ને એમ કાચ જેવો થતો જશે અને ખીચું છે ને એકદમ સોફ્ટ અને નરમ થશે. એટલે ગાંઠિયો જ્યારે તળશું ને ત્યારે એટલો સરસ ક્રિસ્પી ને એટલો પોચો થશે ને કે એમ થાય એમાં રેશું ને મોઢેથી પાછો જ ન વળે, પછી પાળવો પડે પાછો. મેં કાલ વેફર કેટલી ખાધી છે? એ જેટલી વેફર થઈ ગઈ, હવે ગાંઠિયો થઈ જાય પછી આપણે એન્ડ વેફરમાં. આ વર્ષે અમે તો ઓછું કર્યું છે. કા મમ્મી? બહુ ઓછું, લિમિટેડ સંખ્યા રાખી છે. નતર ગયા વર્ષે અમે 5 કિલો લિમિટેડ થઈ ગયું હતું બધું, પણ હજુ ગયા વર્ષનું થોડુંક પડ્યું છે. હજી પડી છે મમ્મી વેફર, સાબુદાણા ગાંઠિયો, ટમેટાનો ગાંઠિયો બધું. એટલે આ વર્ષે અમે 2 કિલો સાબુદાણાનું કર્યું છે ને એક જ વખત કરવાનું. ગઈ વખતે આપણે 3 વખત કર્યું હતું. એટલે ચાલો હવે આપણે ગાંઠિયો પડવાનું ચાલુ કરી દઈએ ને તો પૂરો નહીં થાય. હા, તો હવે આપણે કન્ટિન્યુ આ જે કામ છે એ પૂરું કરી અને પાછા નવી વાતો સાથે પાછા મળીશું બપોરે. હાલો, જો આપણો ગાંઠિયો બનીને રેડી થઈ ગયો છે. આટલો 2 કાગળ અહીંયા, એટલે મુંદળ 2.5 કાગળ જેવું બન્યું છે ગાંઠિયો. જોઈ શકો છો. બતાવી દઉં પહેલાં તો હું તમને. તડકો માથે આવ્યો ને પહેલાં આપણે ગાંઠિયો પૂરો થઈ ગયો કાન, પછી છેલ્લે શું કર્યું? ગાંઠિયા પાડેલા ખાઈ લીધા. નહીં બતાવશો ને હમણાં નીચે જાય ત્યારે. ગાંઠિયો હવે કમ્પ્લીટ થઈને કેટલુંક સાઈટું એ સાટવાની મજા આવે ને, ખાવાની મજા નથી થતી. ખાવામાં ધરાઈ જાય, આમાં ન ધરાય. આમાં ધરાવી નહીં, મજા જ આવી ગઈ સાટવાની. અને આપણે ગાંઠિયો પૂરો કર્યો. હવે હાલો નીચે જઈને શું કરશું? અહીંયા હારવાય પ્રિયાંશે જાગીને આવી ગયું. વાગ્યા છે 9, 9:30 થવા આવ્યા છે. હાલો જાઓ, ધીમે ધીમે ઉતરજો. તાર રૂમાલ ક્યાં ગયો પીયું? હે નીચે નાખી દીધો. હારું હાલ. આપણે રાહુલ જો એક તો ઓલરેડી શર્ટ નવો હતો ને ફાડી જ નાખ્યો તો. પછી આજે હવે અમે રીલ્સ બનાવવાના છીએ ને તો એમાં એને ભિખારી બનાવવા છે, એટલે મેં કીધું શર્ટ કામ આવી જશે. શું કેવું? કાંઈ એવું કાંઈ ન, હું ન જ બની ભિખારી. તે હું બની હતી ભિખારી, યાદ છે? રીલ્સમાં ગઈ રીલ્સમાં હું જ બની હતી. ભિખારી બનવું મને ન ગયું એટલે હું ડોશીમાં બની ગઈ. સમજા?
એમ કે ને હા તો અત્યારે વાગી ગયા છે 10:30 ને 5 થઈ છે ને આપણે હંયાશને મળીએ. હંયાશ મારા હંયાશ તો કોઈ દિવસ હોમવર્કમાંથી જ ફ્રી ન થાય બિચારો. એટલું બધું હોમવર્ક આપે છે હે? તો હું તાર મેમને વાત કરું બોલ. હે કહું તાર મેમને કે તો ખરા કંઈક તો બોલ. હજી તો એટલું લખ્યું છે ખાલી. એટલું લખ્યું છે તો કેટલું છે? એટલું જ લખ્યું. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું હતું પણ મેં એમ કીધું તો આનો લખીને તો હાલે. એટલે 7 થી 10 બ્રીફ લખવાના હતા. લખાઈ ગયા ના ના હજી 9માં બ્રીફ પર પહોંચ્યો છું. છે તે હવે છેલ્લો રહ્યો છે ને પણ અને આમાં તો મને કંઈ ખબર ન પડે. તો તાર સ્કૂબી હવે કેટલે જ બનવાનું બાકી છે પ્રિયાંશ અયાંશ? એટલા બધા બની ગયા છે હજી બહુ બધી હજી બાકી છે. 5-6 બની રહ્યા તે ક્યાં નાખી બનાવેલી બધી? બનાવેલી ક્યાં નાખી? છે. ઠીક આ પેલી હા. અને કેમ છે હવે આજે ઉલટી જેવું થાય છે? નથી થતું? કાંઈ નથી થતું? પેટમાં દુખે છે? કાલે અમારે હંયાશને થોડીક મજા બગડી ગઈ હતી, પેટમાં દુખતું હતું પ્રમદી રાતે તો ઉલટી થઈ હતી, તો આજે સારું થઈ ગયું. એમ તો સ્ટ્રોંગ બોય છે. કેમ હવે આજે સ્કૂલે જઈ શકીશ ને? તો તું કે નથી જાઉં? જાશ હે કે આમ આળસ આવે છે? કાલ રજા ગઈ તો તને એમ થાય મારે સ્કૂલે નથી જવું, ટ્યુશન નથી જવું એમ? હે અને કોક ના પાડે ખોટું ખોટું કહ્યું તને નથી જવું તો તું ના પાડે ને નથી જવું એમ કે ના મારે જવું છે એમ કે આળસ આવે પણ જવું પડે. આળસ આવે પણ જવું આળસ આવે પણ જવું પડે એ રાઈટ વાત છે કે આવે કે ન આવે આળસ જવું તો પડે છે. જવું પડે, કામ કરવું પડે અને જીવનનો માર્ગ ત્યારે જ ખુલે જ્યારે તમે ચાલ્યા કરો. એક્ઝામ પાણી આવી ગઈ ને એટલે. એક્ઝામ પાણી આવી ગઈ. ક્યારે એક્ઝામ સ્ટાર્ટ થાય છે? આપણે અહીંયાને પૂછ્યું ખબર છે પહેલા તને એક્ઝામ ક્યારે સ્ટાર્ટ થાય છે? ક્યારે? 4થા મહિનામાં 6 તારીખે. ઓકે અને કઈ તારીખે પૂરી થાય છે? ઈ પછીનું ખબર છે. 15 તારીખે પૂરી થાય છે. કારણ કે સવાર તાર મમ્મી બોલતા તો મને પાકી નથી ખબર. અને રાહુલ ચાલો હવે આપણે રીલ્સ કન્ટિન્યુ કરીશું. ચાલો 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 ઓકે તો ભિખારી બનવા તૈયાર? રેડી રેડી એકદમ રેડી. હાલો તો બની જાવ તમે ભિખારી અને હું માલિક બની જાઉં. હો હાલ. તો આ જો બપોરના વાગ્યા છે 1 ને 11 એટલે 1:15 થવા આવ્યો છે. આજે અમારે છે કીટી પાર્ટી એટલે કે મંડળ અને આ બે નવરા પડ્યા ને એટલે મસ્તી ચાલુ કરી દે. મનુ એટલે મનસ્વી આપણી સરપ્રાઈઝ દેવાની. સરપ્રાઈઝ જે કીધી હતી ને તમને એ આપને આપી દેવાની છે. તો હાલ મનુ સરપ્રાઈઝ હવે ખોલ. અમે નતર રામનામ હા અહીંયા જ રહું પછી કાંઈ. હું મમ્મી તો આજનો સુવિચાર તો રહી જ ગયો. તો આજનો સરસ મજાનો તો સુવિચાર કાલને બધા બહેનોને બધી લેડીઝોને વુમેન ડે ની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. હેપી વુમન ડે. હેપી વુમન ડે. આમ નામ સક્સેસતા મળે વુમન ને. દેખાડું. જો મનસ્વી આવી ગઈ છે એની સરપ્રાઈઝ. ત્યારે પેલા કઈક મેં દેખાડું. સરપ્રાઈઝ હાજર કરવા માંગે છે, રજૂ કરવા માંગે છે, બતાવવા માંગે છે. તો પેલા અમે કઈ માલે ચલપ્લાઈ જ જોઈ. એટલે ચપલાઈ જ. અરે વાહ, અરે વાહ મનસ્વી નું મેડલ આવી ગયા છે બે. જો આમ કરાય. મનસ્વી ચેમ્પિયન. લ્યો ચેમ્પિયન. ચેમ્પિયન બની આવે. મેડલ પકડવાનું કેમ ન હોય? આ મેડલ ની હકદાર કોણ છે ખબર છે? હું છું. સિલ્વર ને ગોલ્ડ. સિલ્વર ને મને ગોલ્ડ. કોઈ દી આવું મેડલ નથી મળ્યું. લાય માપા મોની નહીં છે પણ આ ખોઈ દેજો. ઓકે સિલ્વર ને ગોલ્ડન બે. પડ્યું છે. સિલ્વર ને કોઈ ગોલ્ડ. દી મેડલ નથી મળ્યા. લાય હાથે પહેર લેવાની. એમ ન યાર હું તમને છે ને ગોલ્ડન. સિલ્વર ને તો મનસ્વી ઈ તો કે સસ્પેન્સ તો ખોલ શેમાં મેડલ મળ્યા ને ઈ બધું તો કે. મેડલ તમને ખબર નહીં. યાદ રાને. અરે એમ નહીં હવે યાર. Sport day માં હા એમ. 2 રેસ હતી. એક કોથળા કૂદ અને ગ્રીન રેસ. કોથળા કૂદમાં આ મળ્યો ફર્સ્ટ ફર્સ્ટ અને રિંગ રેસમાં સેકન્ડ. કોથળા કૂદમાં મારે મનુ જ તે ફર્સ્ટ આવે કારણ કે પહેલેથી કોથળા કૂદવામાં તો અમાર ભણવું નો નંબર 1 આ ઘરે એટલા કૂદકા મારે. પિયાસ બેસે ને સ્કૂલમાં ત્યારે કૂદવામાં તો એનો જ નંબર આવે છે કારણ કે માર મનુ ને માર પિયો ને બેન પૂછડીની જ ખામી છે. જો માર નામ કેના પર શરૂ થાય એમ ઉપરથી એમ એટલે હું થાય મંકી થાય. મંકી કેમ કૂદે? કેમ કૂદે? હા એક જાતની બીજા ગાય. માય મોંકી માય ચીટુ પ્રસાદ માર ગોલું મોલું અને આને પ્રિયાશ ને
માય મંકી સેકન્ડ મંકી નાનો મંકી પંખુડો એને જો લે 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 ઓળખાઈ ગયો. મન કે નાક જોઈ લ્યો પેલા નાક નો જોવાય. નાક કોઈનું નો જોવાય. હીરા મોતી પીઓ, જોઈ. આપણે ઓલા પણ મંકી ને છે ને ચણા મંકી ખવડાવ્યા હતા. આપણે સેફટી રાખવી બનાના પડે ખવડાવ્યા હતા ખબર છે ને ત્યાં જાવું છે હા જો એની એના બધી જોઈ આજ હોય બહાર જવાની વાતમાં તમારે કોઈથી પરમિશન લેવાની નહીં એને. એમ કરો તમે છે ને અહીંયા હું ને પપ્પા ને રાહુલ ત્રણ ઘરે રહી તમે બધા જાવ ઇન્ડિયા તો હું ને મનુ ને પપ્પા ને અમે એટલા ઘરે રહી તમે જાવ નહીં હજી નહીં માતે હજી તમે આગળ કાંઈક બોલો એક શબ્દ. ના ના તમે પ્રિયા આને લેતો જવાનો સાને આને તમારે લેતો જવાનું અહીંયા સત્સંગ તડકાનો ન્યા નો લઈ જાવ એને અમારે નથી જવાનું કોઈ માર જવાનું અમારે કોઈ નથી જવાનું મનુને જવાનું છે હજી એક સરપ્રાઈઝ છે. હજી મનુ તાર માટે એક સરપ્રાઈઝ છે એક મહિના અત્યાર નહીં ખોલતા સરપ્રાઈઝ હશે તો મમ્મી તમે સુવિચાર ના આપ્યો આમ ચીટિંગ ન કરો આજના સુવિચાર સાથે આંટી જય સરસન મને નામ બોલતા તને હું બોલું નવાપરા મનસ્વી માનસી મનસ્વી માનસ માનસી માનસ્વી બોલા હોય હા મનસ્વી બદલે એમાં શું છે આપણે મનસ્વી ફેશન માં મિસ્ટેક નથી જો મમ્મી સારો મિત્ર કોને કહેવાય જે આપણી કામમાં હેલ્પ કરે એક્ઝામ જોવા દે ચોરી કરવા દે. ના 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 તો સારો મિત્ર કોને કહેવાય આપણા જી ખરાબ સમયે જે આપણી હારે ઊભો રહે ને ઈ જ સારો મિત્ર કહેવાય તારું શું કેવું છે જે આપણી હેલ્પ કરે મિત્ર એવો શોધીએ કે જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ રહે ને સુખમાં પાછળ હોય. જો વાહ મમ્મી વાહ શું તમે શું વિચાર બોલ્યા કપ્યું અને આ મારી જવાઈન્દ્રી ગળા સીધી વસ્યાની નસ જ દબાવ્યો ગળાની જો આ મસ્તી ખોર અને હવે તો છે ને નવરા પડ્યા નથી કે રૂમમાં બધા આવી ગયા નથી એસી ના લતે પાછળ હવે એવું થાય હા જ્યાં એસી ચાલુ હશે નવરા પડશે ને આમ અંદર રૂમમાં કરી જાય જ્યાં એસી ચાલુ હશે ને ત્યાં બધા વહી આવશે આજે છે અમારે કીટી હવે પાર્ટી તો હું આરવાર છે ને હવે સુવિચાર ક્યારનો ગોખતીને એ આપી દઉં કે જીવનમાં લાખો રૂપિયા કમાયા હોય પણ નીતિ અને સંસ્કાર જો ન કમાણા હોય ને તો એ રૂપિયાને લાખને ખાખ થતા વાર લાગતી નથી. રાઈટ મમ્મી સરસ સુવિચાર બીજો સેકન્ડ સુવિચાર આપી દીધો મમ્મીએ અને હાલો કીટી પાર્ટીમાં જવાનું છે કેટલા વાગે 2 વાગ્યાનો ટાઈમ છે પણ 2:30-3 વાગી જાય શું કેવું બધા મળતા બોલો. સાલ ખવાઈ ગઈ જાઓ. સમજો. સાલ હાલ ધોવાઈ ગઈ છે એટલે એવું બોજ છે. પીવો. બીજું દે. પીવું એમ કહેતો નાનો પીવું કહેતો ઓલી લે લે વાઈટ પી. આમ દાદા કબાટમાં હંતાઈ જાય હો. નહીં, દાદા ચડતો હોય ને આમ કરો નાનો પીવું કોણ એમ કરે એ તે જ શીખવાડ્યું તો એકદમ વાઈટ કલરની લઈ લે વાઈટ કલરની. નાનો પીવું એનો વિડીયો ઈ જોઈ ગયો છે ફર્સ્ટ ટાઈમ જ્યારે ચડતો હતો ને સીડી ત્યારે એને બતાવેલું છે ઈ વિડીયો એટલે ટપક ટપક અને પાછો જોતો જાય એક દાદા સડે ને પાછો જોતો જાય એક દાદા સડે ને એવી રીતના કરતો વિડીયોમાં એટલે તો ચાલો ચેતુબેન કીટી પાર્ટીમાં જોઈએ ઓકે પીઓ ઓલી વાઈટ કલર જો આ મનસ્વી છે ને અમારા ઘરમાં ખાસ ખોળા કરતી હોય નકરે કંઈક ને કંઈક ગોતતી હોય બા ક્યાં ના તને કંઈક કહે છે શું કહે છે તે ગંદ્રમાં આવું હોય બધું ભરી લે હા તો તઈ ભરી લે ચાલ ફટાફટ તો ચાલો જઈએ રહ્યા છો આજે પ્રિયાંશને તો થોડીક મજા નથી આંખમાં સીપડા બહુ આવશે એટલે મમ્મી કહે છે એને બાર લઈને નથી જવું તો હું ને પ્રિયાંશ ઘરે રહીશું પણ મમ્મી જઈ રહી છે ટાઈમ હમણાં હુડાઈ દેવું એને કાનમાં રૂ લેતી જાઉં ક્યાં છે રૂ ચીમની ઉપર. ચીમની ઉપર છે ને હા તો કાંઈ નહીં ચાલો હવે મમ્મી જ વ્લોગનો એન્ડ આપશે અને મમ્મી દરરોજ વ્લોગ જોવું હોય તો પહેલાં તો શું કરવું પડે સબસ્ક્રાઇબર કરવું પડે. હા અને પછી સારો વ્લોગ જોવો હોય તો શું કરવું પડે તો કમેન્ટ કરવી પડે. હા અને એનાથી કંઈક વિશેષ કરવું મેળવવું હોય તો શું કરવું પડે શેર કરવો પડે. તો આપણે હવે કેવી રીતના મળશું તો આપણે પછી કાલે મળશું નવી વાતો, નવી સવાર, નવી હેપીનેસની સાથે. ત્યાં સુધી બધાય સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો, શેર કરો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે તમારી એક લાઈક છે ને એ મારા રેશુનું 100 ગ્રામ વજન વધારે છે અને એની આમ તો હશે નહીં ઓછી હશે એટલે હા. મોઢા પર 4:15 થઈ ગયા છે અને અમાર પ્રિયાંશ છે ને એ શું ખાશો પીયું વોટરમેલન
કે તરબૂચ? તરબૂચ. મનુ તું શું ખાશો? વોટરમેલન. વોટરમેલન. તમારા મનસ્વીને ઉઠી અને ફ્રૂટ જોઈએ એટલે આજે તો વોટરમેલન કાપી નાખ્યું છે. રોઝ વોટર લેતા ને વોટરમેલન જ્યુસ બનાવવાનું. જ્યુસ બનાવવાનું છે. બહુ મસ્ત. એમાં દૂધ નાખીને હા. કેમ બનાવવાનું પીયું? ઓલા બોલ તો. આપણે ખબર ને હમ ના દાદુના બેન દીનાબા હમ ઈ બનાવે હમ એવું. દૂધ ને રોજ શરબત ને એ બધું. પછી ઉદલી કોને આવશે? પછી નાકમાં શેડા કોને આવશે? દૂધમાં નાખવાનું, પછી જ્યુસ બનાવવાનું, પછી પીશે પીયું. બહુ ભાવશે. હે? કેવું લાગે પીયું? કેવું લાગે? યમ્મી. એમાં કાંઈ નથી નાખ્યું, એમાં તો ભગવાને બનાવ્યું હોય. આ છે ને ભગવાને બનાવ્યું હોય. આપણે કાલે જે સાંજે વેફર સૂકવી હતી એ વેફર બનીને તૈયાર થઈ ગઈ છે કમ્પ્લેટ. હવે એને ભરવાની જ છે તો તમે જોઈ શકો છો બહુ મસ્ત વેફર થઈ છે. 9:45 અને તમે જોઈ શકો છો કે અહીંયા બચ્ચા પાર્ટી બેસી ગઈ છે તોફાન કરવા માટે. હરખો બેજા તો અહીંયા અને ધમાલ મસ્તી ચાલુ થઈ ગઈ છે. બેડ ઉપર તો કાંઈ વાગવાનું જ નથી. ધમાલ કરવાની બહુ મજા આવે. મજા આવે ને? અને તને તો સૌથી મોટી અને સૌથી મોટી ધમાલ હોય તારી તો. તારે આને બેને હે ને કંટ્રોલ કરવાના હોય જગ્યાએ તું જ કંટ્રોલ બારી વહી જા મારે. હાલો હવે કોને શ્લોક આવડે છે? શ્લોક બોલો. હાલો બોલો. હાલો જો મને આવે કઈ વાત યદ્રાચાલા ભસમ દુષ્ટો નાતો તવિમત સમસ્ુદ્ધાવસિદ્ધ ચ કવના પ્રતિકિલ બિચમ કે તસના ઈ નહીં, આપણે આ નવા શ્લોક શીખ્યા 5મા અધ્યાય. સંન્યાસ કર્મણા કૃષ્ણ પુનર્ય વિશેષણ છે એક છે તે સંન્યાસ કર્મણા કૃષ્ણ પુનર્ય વિશેષણ છે. તને કઈ આવડે ભાઈ? યદ્રાચાલા ભસંતુ સદ્ધનવાતી તવિમસર સમસિદ્ધવસિદ્ધો ચ કૃત્વાપી નાનાને બદ્ધતે ગત સંज्ञास મુક્તસે જ્ઞાનવસિત યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે બ્રહ્માર્પણમ બ્રહ્માવિ બ્રહ્મગ્નો બ્રહ્મઉત બ્રહ્મવતે ન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના એવો મેં વાપરે યજ્ઞને ઓપજુવતી બ્રહ્મ વપરે યજ્ઞને ઓપજુવતી. બસ યાદેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્કૃત નમસ્તસ્ય નમો નમઃ. સરસ સરસ, વેરી ગુડ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય તારુણમ નવ કંચ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત તુર્યદ ચબિન ભલે જ બોલે, બેય બોલો. નીરજ સુંદરમ પટ પદપીત આનંદ હાલો. શ્રી રામચંદ્ર કૃપાળુ ગજમન હરણ ભવ ભય તારુણમ નવ કંચ લોચલ કંજ મુખ કર કંજ પદ કંચારુણમ કંદર્પ અગણિત અમિત છબી નવનીરની રજ સુંદરમ પટપીઠ માનવ તડિત જીશુજીનું જનક સુદા વરમ ભજુ દીન બંધુ દિનેશ દા નવદૈત્ય વંચની કંડનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદારુણમ અનિભૂષણમ આજાનુભુજ શિરજાપસ સંગ્રામ ચિત્ત સરભૂષણમ સરસ. ઇતિ લ્યો, બોલ. વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજન મમ હૃદય કુંજ નિવાસ કામાની ખલદલ રંજનમ. બહુ સરસ ગાયું ગયું. તને કોણે શીખવાડ્યું? ઈ ક્લાસમાં બોલતા ક્લાસમાં. અને આમ કોણે આમ તને એમ કેમ લાગ્યું કે મારે આ શીખવું છે? મને આ બહુ ગમે ભગવાનની સ્તુતિ.
આ સ્તુતિ જે છે ને રામ ભગવાનની, મને બહુ જ પહેલેથી ગમતી. અહીંયા ને તે આખી મોઢે કરી, મને બહુ ગમ્યું. વેરી ગુડ એન્ડ વેલ ડન, વેલ ડન, વેલ ડન, વેલ ડન. તો હવે છે ને તો અહીંયા જ આપણા વ્લોગનો એન્ડ આપીશું. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર સાથે, સ્વીટ ડ્રીમ, શુભરાત્રી. લાઈક સબસ્ક્રાઇબ